ઘરમાં રહેલી 2 થી 3 વસ્તુથી પિઝા બર્ગરને પણ ભૂલાવે એવો આજે આપણે નાસ્તો બનાવીને તૈયાર કરશું। તો એના માટે એક કડાઈમાં અડધી ચમચી જેટલું ઓઇલ, અડધી ચમચી જેટલું જીરું અને 1 કપ જેટલું પાણી એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે। પાણી ઉકળે પછી પોણો કપ જેટલો આપણે અહીંયા રવો લીધેલો છે। રવાને સરસ એવો મિક્સ કરી એક ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી થવા દેવાનો છે। સેમ જ કડાઈમાં આપણે અહીંયા 1 ચમચી જેટલું ઓઇલ, અડધી ચમચી જેટલું જીરું, થોડી ડુંગળી, કેપ્સિકમ અને ટમેટું એડ કરેલું છે। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી ટમેટું હલકું સોફ્ટ થાય ત્યાં થવા દેવાનું છે। 2 બાફેલા બટેટાને એડ કરી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી મિક્સ કરી દઈએ, સાઈડમાં રાખી દઈએ અને રવો હલકો ઠંડો થાય એટલે હાથની મદદથી આ રીતે હલકો એવો મસળી લઈ અને બધા જ લુવાને આપણે આવી રીતે મોટી મીડિયમ થીક એવી રોટલી બનાવી લેવાની છે। ગ્લાસ કે કટોરીની મદદથી એને કટ કરી લેવાના છે આવી રીતે ગોળ સર્કલ, અને સર્કલ ઉપર આ રીતે ચપ્પુની મદદથી આપણે લાઈન ખેંચી લેવાની છે। નીચેની સાઈડ રવાની પૂરી રાખીએ, વચ્ચે મસાલો અને ફરી પાછી ઉપરથી પૂરી રાખી દઈએ। બધો જ નાસ્તો એ રીતે આપણે બનાવી લેવાનો છે। અને શેકવા માટે આપણે અહીંયા તવા ઉપર હલકું એવું ઓઇલ લઈ અને નાસ્તાને આપણે એકદમ ક્રિસ્પી કરારો થાય ત્યાં સુધી થવા દેવાનો છે। અને અહીંયા આપણે નાસ્તાને વારે વારે નથી પલટવાનો, એક સાઈડથી સરસ એવો થઈ જાય પછી જ બીજી બાજુ આપણે એને પલટાવવાનો છે। તો આપણો અહીંયા એકદમ ક્રિસ્પી કરારો નાસ્તો બનીને તૈયાર છે।